નમસ્કાર મિત્રો, મહાદેવ એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે એસએસએ સીટીએસ એટલે કે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ શિક્ષક પ્રોફાઇલમાં જે નવા ફિલ્ડ્સ છે, જેવા કે ફોટો અપલોડ કરવો, આધાર કાર્ડ પ્રમાણે નેમ, એચઆરપીએન નંબર, ભરતી મોડ, હાલની સ્થિતિ અને ટેટ પાસ કર્યાની ડિટેલ। તો આ જે નવા ફિલ્ડ્સ છે એ કેવી રીતે એડ કરવા એના વિશે સંપૂર્ણ માર્ગદર્શન આ વિડીયોમાં આપને જોવા મળશે। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવજો, જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સરળતાથી મળે। અને વિડીયો જો ખરેખર મિત્રો તમને ગમે તો લાઈક કરી વિડીયોને અન્ય મિત્રો સુધી શેર કરજો। ચાલો તો મિત્રો, આપણે વિડીયો દ્વારા સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માર્ગદર્શન મેળવીશું, તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો સૌથી પહેલા આપણે મિત્રો ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં ssa.gujarat.org વેબસાઇટ સર્ચ કરવાની છે। વેબસાઇટ સર્ચ કરીશું એટલે આ રીતે ડેશબોર્ડ ઓપન થશે। એમાં આપણે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ જે ત્રીજું બોક્સ દેખાય છે સીટીએસ, એના પર આપણે ક્લિક કરીશું એટલે અહીંયા લોગિન મેનુ ઓપન થશે। અહીંયા ડેશબોર્ડ, તો અહીંયા આપણે જે પણ યુઝર નેમ છે શાળાનો એ યુઝર નેમ અહીંયા યુઝર આઈડી આપણે નાખવાની છે અને પાસવર્ડ એન્ટર કરવાનો છે। ત્યારબાદ નીચે કેપ્ચા છે, એ કેપ્ચા જોઈને આપણે કેપ્ચા એન્ટર કરવાના છે। ત્યારબાદ નીચે જે બોક્સમાં લોગિન બટન છે એના પર ક્લિક કરીશું। અહીંયા આપણે સ્કૂલ ડેશબોર્ડ ઓપન થઈ જશે। અહીંયા મિત્રો લોગિન થઈ ગયું છે। ત્યારબાદ અહીંયા ડેશબોર્ડ પર અહીંયા ટોટલ સ્ટુડન્ટ, આપણી શાળામાં જેટલા ટોટલ સ્ટુડન્ટ હશે એની માહિતી અહીંયા આવશે, ચેક કરી લઈશું। ત્યારબાદ બાજુમાં મેનુ છે, એમાં સ્ક્રોલ કરીને નીચે ટીચર લિસ્ટ એના પર આપણે ક્લિક કરીશું। ટીચર લિસ્ટ પર ક્લિક કરીશું એટલે ટોટલ વર્કિંગ ટીચર આપની શાળામાં જે છે એ બતાવશે, રિક્વાયરમેન્ટ કેટલી છે એ બતાવશે। ત્યારબાદ આપણે સ્ક્રોલ કરીને નીચે આવીશું એટલે ટીચર લિસ્ટ દેખાડશે, તમારી શાળામાં જેટલા પણ ટીચર હશે એની માહિતી અહીંયા આવી જશે। તો અહીંયા જો ટીચર લિસ્ટમાં જે છે સબ્જેક્ટ મેપિંગ છે સ્ટેટસ, એમાં ખરાની નિશાની છે અને બાજુમાં પ્રોફાઇલ સ્ટેટસ છે એમાં રેડ કલરનું ડોટ છે, એટલે જે પણ નવા ફિલ્ડ્સ આવ્યા છે હજુ એડ કરવાના છે, એડિટ કરવાના છે, એટલા માટે અહીંયા રેડ બતાવે છે। તો બાજુમાં એક્શનમાં જે પેન્સિલનું ઓપ્શન બતાવે છે એના પર ક્લિક કરીશું આપણે, એટલે આ રીતે ફોર્મ ઓપન થશે। એમાં 3 ફોર્મ ફિલઅપ કરવાના છે, પર્સનલ છે, સર્વિસ છે અને ક્વોલિફિકેશન। આ 3 ફોર્મ આપણે એડિટ કરવાના છે। સૌથી પહેલું આપણે પર્સનલમાં જઈશું। તો પર્સનલમાં કોર્નર પર નવું ફિલ્ડ્સ આવ્યું છે ફોટો અપલોડ કરવા માટેનું, તો એમાં ચૂઝ ફાઇલ લખ્યું છે, એના પર હું ક્લિક કરીશ એટલે આપના લેપટોપ કે કોમ્પ્યુટરમાં જ્યાં પણ ડાઉનલોડમાં ફોટો હશે એ ફોટો આપણે અહીંયા ત્યાંથી સિલેક્ટ કરી લેવાનો છે અને સિલેક્ટ કરી લેશું એટલે અહીંયા ફોટો અપલોડ થઈ જશે। ઓકે મિત્રો, જો આ રીતે મેં ફોટો અપલોડ કર્યો છે એ રીતે ફોટો અપલોડ થઈ જશે। 5 MB સુધી ફોટો અપલોડ કરી શકો છો। ત્યારબાદ અહીંયા ફર્સ્ટ નેમ, મિડલ નેમ ને સરનેમ એ ડિટેલ હશે જ, પણ નીચે જે છે એઝ પર આધાર, તેમાં આપણે આધાર કાર્ડ પ્રમાણે નામ નાખવાનું છે। ફર્સ્ટ નેમ તમારા આધાર કાર્ડમાં જે પ્રમાણે નામ હોય એ પ્રમાણે જ એન્ટર કરવાનું છે। તો હું અહીંયા ફર્સ્ટ નેમ એન્ટર કરીશ, મારા આધાર કાર્ડમાં જે પ્રમાણે છે એ પ્રમાણે। ત્યારબાદ મિડલ નેમમાં નેમ એન્ટર કરવાનું છે આધાર કાર્ડ મુજબ, અને લાસ્ટમાં સરનેમ છે એટલે જે પણ સરનેમ હોય એ સરનેમ આપણે એન્ટર કરીશું। ઓકે મિત્રો, આ રીતે આધાર કાર્ડ પ્રમાણે આપણે નામ એન્ટર કરી દેવાનું છે। ત્યારબાદ આપણે સ્ક્રોલ કરીને નીચે આવીશું, તો નીચે જે ડિટેલ છે ચેક કરી લેવાની છે અને લાસ્ટમાં છે પાન કાર્ડ નંબર આપણો આપ્યો હશે એ પણ આપણે અહીં ચેક કરી લેવાનો છે, પાન કાર્ડ નંબર આપણો। અને લાસ્ટમાં ડિસેબિલિટી ટાઈપમાં મેં નો એપ્લિકેબલ સિલેક્ટ કર્યું છે, તમારે જે ઓપ્શન આવતું એ ઓપ્શન અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે। ત્યારબાદ નેક્સ્ટ બટન પર ક્લિક કરીશું એટલે સેકન્ડ ફોર્મ ઓપન થશે સર્વિસનું। તો સર્વિસના ફોર્મમાં આપણે એચઆરપીએન નંબર એન્ટર કરવાનો છે। જો એચઆરપીએન નંબર ના ખબર હોય તો કર્મયોગી પોર્ટલમાં લોગિન કરીને તમે એચઆરપીએન નંબર મેળવી શકો છો। તો અહીંયા એચઆરપીએન નંબર હું એન્ટર કરું છું।
ત્યારબાદ અહીંયા નીચે અમુક ડિટેલ ભરેલી આપણે અગાઉ ભરી છે એટલે શો થશે, એને ખાલી આપણે એકવાર ચેક કરી લેવાની છે. ત્યારબાદ નવો ફીચર્સમાં ટેટની માહિતી આપણે એન્ટર કરવાની છે. તો અહીંયા ટેટ પાસ એમાં હા કે ના એ કરવાનું છે. ત્યારબાદ ટેટ કેટેગરીમાં ટેટ 1 છે, ટેટ 2 જે પણ કેટેગરી આવતી હોય એ કેટેગરી આપણે સિલેક્ટ કરવાની છે. મેં અહીંયા ટેટ 1 સિલેક્ટ કર્યું છે. ત્યારબાદ પાસિંગ યર્સ એટલે કે ટેટ પાસ કર્યાનું કયું વર્ષ છે, તમારી જે પણ સર્ટી આપ્યું છે તમને પાસિંગનું એમાં ચેક કરીને તમારે અહીંયા પાસિંગ યર એન્ટર કરવાનું છે. ત્યારબાદ અહીંયા સીટ નંબર, તમારું જે પણ સર્ટી આપ્યું હશે તમને ટેટનું રિઝલ્ટ હશે એમાં સીટ નંબર પણ હશે, તો સીટ નંબર પણ જોઈને અહીંયા એન્ટર કરી દેવાનો છે. ઓકે, ટેટ સીટ નંબર આપણે એન્ટર કર્યા બાદ અહીંયા ફર્સ્ટ સ્કૂલ જોઈનિંગ ડેટ ચેક કરી લેવાની છે, કરંટ સ્કૂલની ચેક કરી લેવાની છે. અને જો જિલ્લા ફેરથી કોઈ હોય ડિસ્ટ્રિક્ટ ચેન્જ જોઈન ડેટ તો એ આપણે અહીંયા એન્ટર કરવાની છે. ઓકે મિત્રો, ત્યારબાદ લાસ્ટ ઓપ્શન દેખાય છે કરંટ સ્ટેટસ. તો એમાં શાળામાં હાજર અને બીજું ઓપ્શન છે બદલી થયેલ પણ છૂટા ન કરેલ, એ બેમાંથી જે ઓપ્શન આવતો એ ઓપ્શન સિલેક્ટ કરવાનું છે. મેં અહીંયા શાળામાં હાજર ઓપ્શન સિલેક્ટ કર્યું છે. ઓકે મિત્રો, આટલું સિલેક્ટ કર્યા પછી લાસ્ટમાં જે નેક્સ્ટ બટન દેખાય છે એના પર ફરી ક્લિક કરીશું આપણે, એટલે આપણું બીજું ફોર્મ પણ અહીંયા ફિલ થઈ જશે. નેક્સ્ટ કરીશું એટલે હવે ત્રીજું ક્વોલિફિકેશનનું ફોર્મ ઓપન થશે. એમાં આપણે અગાઉ ક્વોલિફિકેશનની માહિતી નાખી છે એટલે માહિતી આવી જ જશે, એકવાર આપણે નજર મારી લેવાની છે. ત્યારબાદ નીચે ટીચિંગ એન્ડ ટ્રેનિંગ, કોમ્પ્યુટરની ટ્રેનિંગ લીધી હોય તો યસ કે નો જે આવતું એ કરવાનું છે. ડેઝ ઓફ નોન ટીચિંગ એસેસમેન્ટ એમાં પણ કંઈ જે આવતું એ આપણે કરવાનું છે. ત્યારબાદ સેવનું ઓપ્શન દબાવીશું એટલે અહીંયા સક્સેસફુલી સેવ થઈ ગયું છે, માહિતી અપલોડ થઈ ગઈ છે એનો મેસેજ આવશે. તો આ રીતે આપણે માહિતી એન્ટર કરવાની છે. ત્યારબાદ જે માહિતી આપણે એન્ટર કરી એ ચેક કરવા માટે ફરી આપણે ટીચર લિસ્ટમાં આપણે જઈશું. ટીચર લિસ્ટ ઓપન કરીશું એટલે મેં જે ટીચરની એન્ટ્રી અહીંયા કરી છે એડિટ, બરાબર, એમાં જુઓ હવે પ્રોફાઇલ સ્ટેટસમાં પણ ખરાની નિશાની આવી ગઈ છે, એટલે બધી માહિતી મારી સક્સેસફુલ એડ થઈ ગઈ છે, એનો મતલબ એવો છે. તો આ રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ તમામ ટીચરની માહિતી આપણે જે પણ નવા ફિલ્ડ છે એ આપણે ફિલઅપ કરી દેવાના છે અને અપડેટ કરી દેવાના છે મિત્રો. તો બસ આજના વિડીયોમાં આટલું જ. વિડીયો જો ખરેખર ગમ્યો હોય મિત્રો તો વિડીયો લાઇક કરી તમામ મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.